અમૃતધારા 16મી 4 ચકલીની વાર્તા। પવિત્ર પુરુષોત્તમ મહિનો આવ્યો છે। શ્રદ્ધાળુ સ્ત્રીઓ નદીએ નાહવા જાય છે અને કથા વાર્તા સાંભળી યથાશક્તિ દાન કરીને પાછી ફરે છે। ગામ નાનું છે। નદીથી થોડે દૂર એક વડનું ઝાડ આવેલું છે। તેની નીચે ઘણી સ્ત્રીઓ વિસામો લેવા બેસે છે અને ધર્મની વાતો કરે છે। કામ ધંધાથી પરવારીને પુરુષો પણ નદી કાંઠે ભેગા થાય છે અને જાત જાતની કથા વાર્તાઓ પોતાના અનુભવો એકબીજાને સંભળાવે છે। બાળકો પણ આવીને જાત જાતની રમતો રમે અને આનંદ માણે છે। આવી રીતે નદી કાંઠો દિવસભર ગાજતો રહે છે। એક કહે છે, ઉપવાસનું ફળ મોટું છે। ઉપવાસ કરે તેને રાજ સાહેબી મળે છે। ઉપવાસ કરે તેનું પુણ્ય ધર્મરાજાને ત્યાં ચિત્રગુપ્તના ચોપડામાં નોંધાય છે। બીજી કહે છે, હા અને ધારણા પારણા કરે તેને નગર શેઠના ઘર જેટલો વૈભવ મળે છે। બેન, ઉપવાસ અને વ્રતનો મહિમા તો ગાઈએ તેટલો ઓછો છે। ત્રીજી કહે છે, હા ભાઈ હા, અને કોઈ એકટાણું કરે તો તેને સાધારણ સુખ મળે છે। જેવો વ્રતનો પ્રકાર એવું ફળ તો મળીને જ રહે છે। ચોથી કહે છે, અને જે કોઈ જાતના નિયમ વગર 2 ટંક ખાય છે, જે વધારે વખત ખાય છે તેને ગરીબાઈ મળે છે। એમ તો પશુ પંખી પણ પોતાનું પેટ ભરે છે। કાગડા કૂતરા બિલાડા પણ પોતાનું પેટ ભરે છે। મનુષ્યો તો સર્વોત્તમ છે, તેણે કંઈ નિયમ તો રાખવો જ જોઈએ। આ બધું એ ઝાડ પર બેઠેલી 4 ચકલીએ સાંભળ્યું। ચકલીઓને આ વાતનું પારખું લેવાનું મન થયું। 4માં મોટી ચકલીએ ઉપવાસ કરવા માંડ્યા। તેનાથી નાની ચકલીએ ધારણા પારણા કરવા માંડ્યા। તેનાથી નાની ચકલીએ એકટાણું કરવા માંડ્યું અને સૌથી નાની ચોથી ચકલીએ ખાવા માટે કોઈ જાતનું બંધન રાખ્યું નહીં। તે ઈચ્છા થાય ત્યારે કણ ચણી આવે। તેને થયું, ખાવા પીવાનું દુઃખ વેઠે તે મૂર્ખ કહેવાય। જે પેટનું ભલું ન કરે તે બીજાનું શું ભલું કરી શકે? પુરુષોત્તમ માસ ચાલુ હતો। ચકલીઓ પોતે લીધેલા નિયમ પ્રમાણે વર્તી રહી છે। આમને આમ પુરુષોત્તમ માસ પૂરો થયો અને 4 ચકલી મરી ગઈ। 4 ચકલીએ એ ગામના એક ગણાતા નગર શેઠને ત્યાં એક પછી એક વારાફરતી જન્મ લીધો। શેઠાણીને પહેલા ખોડાનો એકમાત્ર છોકરો હતો। તેને આ 4 બહેનો રાખડી બાંધનાર મળી આવી। બધા લાડકોડમાં ઉછરે છે, ભણે છે, ગણે છે અને મોટા થાય છે। સમય પાણીના રેલાની જેમ વહી ગયો। હવે તો શેઠની રૂડી-રૂપાળી 4 છોકરીઓ પરણવા ઉંમરલાયક થઈ ગઈ છે। શેઠે 4 માટે મુરતિયા શોધી કાઢ્યા અને મોટી ધામધૂમથી 4ને પરણાવી દીધી છે। ભાગ્ય પ્રમાણે 4 છોકરીને વર મળ્યા છે। સૌથી મોટી દીકરીને રાજાના કુંવર સાથે પરણાવી છે। તેનાથી નાની છોકરીને વણિક શેઠના દીકરા જોડે પરણાવી છે। તેનાથી નાની સાધારણ સુખી ઘરમાં પરણાવી છે અને સૌથી નાનીને સાવ ગરીબ ઘરમાં પરણાવી છે। ખરેખર ભાગ્યની લીલા અકળ છે। 4 પરણીને પોતાને સાસરે ગઈ છે। થોડા દિવસ પછી નગર શેઠના દીકરાના લગ્ન લેવાયા અને નગર શેઠે 4 છોકરીઓને પોતાને ઘેર આમંત્રી। 4માં જે સૌથી નાની હતી તે તુરત ગઈ। તેનાથી મોટી 3 દિવસ પછી જવાનું નક્કી કરી બેઠી। તેનાથી મોટી 2, આ પ્રમાણે 4 બહેનો 2 દિવસ પછી અને સૌથી મોટી 1 દિવસ પછી જવા તૈયાર થઈ। આ પ્રમાણે 4 બહેનો ભાઈના લગ્નમાં ભાગ લેવા આવી। ઘણી જ ધામધૂમથી ભાઈના લગ્ન પતી ગયા અને સૌ પોતપોતાને ઘેર જવા તૈયાર થઈ ત્યારે નગર શેઠે સૌથી મોટીને 20 તોલા, તેનાથી નાનીને 15 તોલા, તેનાથી નાનીને 10 તોલા સોનું આપ્યું, જ્યારે સૌથી નાનીને વાલની વીંટી પણ આપી નહીં। તેને તો 2 ગુણી દાણા ને કપડાની જોડ આપી। મા બાપે દીકરીઓને દેવામાં આવો ભેદભાવ રાખ્યો। નાની છોકરી પોતાના ભાગ્ય ઉપર બળાપો કરવા લાગી કે હું કેવી કમભાગી કે મારે જ ભાગે સોનું નહીં। મોટી બહેને આશ્વાસન આપતા કહ્યું, બેન, દરેકને પૂર્વજન્મની કરણી મુજબ ફળ મળ્યું છે। આગલા ભવમાં આપણે 4 ચકલીઓ હતી। એક વેળા અધિક માસમાં આપણે પુરુષોત્તમ ભગવાનનું વ્રત કર્યું હતું। તેમાં તે ખાવા પીવાના કોઈ નિયમ રાખ્યો નહીં। આખો મહિનો ખા કર્યું, તેથી તેને ગરીબાઈ મળી છે। તારાથી મોટી બહેને એકટાણા કર્યા હતા તો આ ભવમાં તેને સાધારણ સુખી ઘર મળ્યું છે। તેનાથી મોટીએ ધારણા પારણા કરેલા, તેથી તેને નગર શેઠનું ઘર મળ્યું છે। અને મેં વ્રત દરમિયાન ઉપવાસ કરેલા, તેના ફળ રૂપે આ ભવમાં મને રાજ સાહેબી મળી છે। માટે બહેન,
હવે જ્યારે પુરુષોત્તમ માસ આવે ત્યારે ભાવથી પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરજે. આખો મહિનો શુદ્ધ ભાવથી નદીએ સ્નાન કરજે. કાંઠાગોરની વાર્તા સાંભળજે, ઉપવાસ કરજે અને યથાશક્તિ પુણ્યદાન કરજે, જેથી પુરુષોત્તમ ભગવાન તારા પર પ્રસન્ન થશે અને તને સુખ સમૃદ્ધિ મળશે. મોટું ફળ ઉપવાસનું મોટો છે મહિમાય. ઉપવાસીને વ્રત ફળે વાર ન લાગે જરાય. પુરુષોત્તમ ભગવાનના વ્રતમાં ભાવિકો જેવી ભક્તિ કરે છે તેવું ફળ મળે છે. જય પુરુષોત્તમ ભગવાન.